મિત્રો, શું આપ કલ્પના કરી શકો કે સેક્સ વર્કર્સને સિક લીવ કે પછી મેટર્નિટી લીવ આપવામાં આવે કે પછી જ્યારે તેઓ રિટાયર થાય ત્યાર પછી તેમને પેન્શન મળે? હા, હવે આ વાત શક્ય છે. બેલ્જિયમ વિશ્વનો પહેલો દેશ બન્યો છે કે જ્યાં વેશ્યાવૃત્તિને કાનૂની દરજ્જો આપવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે વેશ્યા વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓને કલ્યાણ યોજનાઓના લાભ મળે તે માટે પણ સરકાર તત્પર બની છે. વિશ્વમાં પ્રથમ વખત બેલ્જિયમમાં સેક્સ વર્કર્સને મેટર્નિટી લીવ, આ ઉપરાંત પેન્શન, હેલ્થ ઇન્સ્યોરન્સ અને સિક લીવ સહિત ઘણા અધિકારો આપવાની ત્યાંની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બીબીસી અનુસાર આ કાયદા હેઠળ અન્ય કર્મચારીઓની જેમ હવે સેક્સ વર્કર્સને રોજગાર અને સુરક્ષા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ મોદી. મિત્રો, આ કાયદો 1 ડિસેમ્બર 2024 થી લાગુ થઈ ગયો છે. વર્ષ 2022માં બેલ્જિયમમાં સેક્સ વર્કર્સને અપરાધ મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી આ દેશમાં સેક્સ વર્કરોને સુરક્ષા, રોજગાર, સ્વાસ્થ્ય વગેરે સહિત અનેક અધિકારો આપવાની માંગ કરવામાં આવતી હતી. ત્યારે બેલ્જિયમમાં હવે નવા કાયદા હેઠળ સેક્સ વર્કર્સને સેક્સનો ઇનકાર કરવા અથવા તો પછી લીવ લેવા બદલ બરતરફ નહીં કરી શકાય. બેલ્જિયમ યુનિયન ઓફ સેક્સ વર્કર્સના પ્રમુખ વિક્ટોરિયાએ જણાવ્યું છે કે જો કોઈ કાયદો નથી અને તમારી નોકરી ગેરકાયદે છે તો તમને મદદ કરવા માટે કોઈ પ્રોટોકોલ નથી. હવે નવા કાયદા અનુસાર સેક્સ વર્કર્સને સુરક્ષા પ્રાપ્ત થશે. તો માનવ અધિકાર કાર્યકર્તાઓએ આ કાયદાની પ્રશંસા કરી છે. હ્યુમન રાઇટ્સ વોચના એરિન કિલબ્રાઇડે કહ્યું છે કે આ એક ક્રાંતિકારી પગલું છે. સેક્સ વર્કર્સની સૂચના માટે વિશ્વભરમાં લખાયેલું અને લેવાયેલું આ એક શ્રેષ્ઠ પગલું કહી શકાય. સેક્સ વર્કર્સ માટે નિયમોનું પાલન કરવું પડશે. હા, નવા કાયદા હેઠળ સેક્સ વર્કરોને રોજગાર કરાર મળશે. આ સિવાય કામના કલાકો અને કાર્યસ્થળની સુરક્ષા સંબંધિત નિયમોનું પણ તેમણે પાલન કરવાનું રહેશે. દરેક રૂમ કે જ્યાં જાતીય પ્રવૃત્તિ થતી હોય, એટલે કે એ સેક્સ માટેની જગ્યા, એ સ્વચ્છ રાખવી પડશે. વ્યવસ્થિત રૂમ હોવો જોઈએ. આ ઉપરાંત એક અલાર્મ ઇન્સ્ટોલ કરવું પડશે જે કામદારના સંદર્ભે વ્યક્તિ સાથે જોડાયેલ હશે. નવા કાયદા અનુસાર દેહ વ્યાપારનું નિયંત્રણ કરનારા સેક્સ એજન્ટોને કાયદેસર કામ કરવાની છૂટ છે, પરંતુ હા, તેમને કડક નિયમોનું પાલન કરવું જરૂરી બની રહેશે. માનવ તસ્કરી, જાતીય સતામણી, છેતરપિંડી જેવા કેસોમાં દોષિત ઠરેલી વ્યક્તિને સેક્સ વર્કર રાખવાની મંજૂરી આપવામાં નહીં આવે. એક માહિતી અનુસાર દુનિયાભરમાં 4.2 કરોડ સેક્સ વર્કરો છે, જેમાં સૌથી વધુ બ્રાઝિલમાં છે. બ્રાઝિલમાં અંદાજિત 14 લાખ સેક્સ વર્કર છે, તો ત્યાર પછી ભારતમાં 6.57 લાખ છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે નાઇજીરિયા, તો નાઇજીરિયાનો પણ આ આંકડો એટલો જ ઊંચો છે. એક માહિતી અનુસાર નાઇજીરિયામાં 4.10 લાખ સેક્સ વર્કર છે, એટલે કે 4,10,000. વાત કરીએ મેક્સિકોની, તો મેક્સિકોમાં અંદાજે 2,40,000 અને તેવી જ રીતે ઇન્ડોનેશિયામાં 2.26 લાખ, એટલે કે 2,26,000 સેક્સ વર્કરો નોંધાયેલા છે. આપને પ્રશ્ન થાય કે આ સેક્સ વર્કરોને શું શું અધિકાર પ્રાપ્ત થશે, કયા અધિકાર આ કાયદા હેઠળ આપવામાં આવશે? તો મિત્રો, આ કાયદો સેક્સ વર્કર્સને અન્ય કર્મચારીઓની જેમ જ સુરક્ષા અધિકારો પૂરા પાડશે. સેક્સ વર્કર ગ્રાહકોને સેક્સ માટે ના પણ પાડી શકશે. આ માટે સેક્સ વર્કરને કામ પરથી કાઢી નહીં શકાય. સેક્સ વર્કરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ સૂચના વિના જ્યારે તે ઈચ્છે ત્યારે તે રાજીનામું આપી શકે છે. હવે આપણે પણ જણાવી દઈએ કે વિશ્વના કયા કયા દેશો છે કે જ્યાં વેશ્યાવૃત્તિને કાનૂની દરજ્જો પ્રાપ્ત થયો છે. સૌપ્રથમ વાત કરીએ જર્મનીની. જર્મનીમાં વેશ્યાવૃત્તિ એક કાનૂની વ્યવસાય છે. અહીં તમામ સેક્સ વર્કર પાસે ટેક્સ આઈડી નંબર હોવો જરૂરી છે, કારણ કે અન્ય કર્મચારીઓની જેમ તેમણે પણ પોતાની સેક્સ પર થયેલી આવક ઉપર ટેક્સ ચૂકવવો પડતો હોય છે. જો કે વેશ્યાવૃત્તિને નિયંત્રિત કરવા માટે અહીં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જર્મનીના કેટલાક શહેરોની વાત કરીએ તો અહીં સેક્સ વર્કરોને ગ્રાહકોની શોધમાં શેરીઓમાં ઉભા રહેવાની છૂટ નથી આપવામાં આવતી. વાત કરીએ યુરોપનો અન્ય દેશ ફ્રાન્સની. ફ્રાન્સમાં વેશ્યાવૃત્તિ એક કાયદેસર પ્રવૃત્તિ છે. જો કે 2014માં એક નવો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો અને તેના અનુસાર સેક્સ માટે પૈસા ચૂકવવા એ ગુનો છે. આમ કરવા પર ગ્રાહકો પર 2 થી 4 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. વાત કરીએ ગ્રીસની. ગ્રીસમાં વેશ્યાવૃત્તિ એક કાનૂની વ્યવસાય છે. અન્ય લોકોની જેમ સેક્સ વર્કરોએ પણ તેમનો મેડિકલ વીમો કરાવવો અનિવાર્ય છે. તુર્કી. વેશ્યાવૃત્તિ અહીં પણ કાનૂની વ્યવસાય ગણાય છે. અહીં સેક્સ વર્કરોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું અને આઈડી કાર્ડ મેળવવું ફરજિયાત છે. બ્રિટન.
બ્રિટનમાં પણ સેક્સ વર્કર્સને કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે, જે અનુસાર એનજીઓ જે પ્રમાણે સરકારને કહે છે તે પ્રમાણે સરકાર દ્વારા નિયમોમાં પણ સમયાંતરે કેટલીક છૂટછાટ આપવામાં આવતી હોય છે. જ્યારે યુકેની વાત કરીએ છીએ તો સેક્સ વર્કરની શોધ કરતી વખતે રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટમાં ધીમેથી ડ્રાઇવિંગ વાહન ચલાવવાની છૂટ નથી આપવામાં આવતી. મિત્રો, જે પ્રમાણે આ માહિતી આપી છે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે તેવી જ રીતે યુરોપનો અન્ય એક દેશ એટલે સ્પેન, અને સ્પેનની જો વાત કરવામાં આવે તો સ્પેનમાં અન્ય વ્યક્તિને વેશ્યાવૃત્તિમાં ધકેલવી અથવા તો તેનાથી નફો મેળવવો એ ગુનો ગણાય છે. વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર આ વ્યવસાયમાં જોડાઈ શકે છે અને અહીં પણ વેશ્યાવૃત્તિને કાનૂની દરજ્જો આપવામાં આવ્યો છે. હવે વાત કરીએ દક્ષિણ અમેરિકાની. દક્ષિણ અમેરિકાના બે મહત્વપૂર્ણ દેશ એટલે બ્રાઝિલ અને મેક્સિકો. લગભગ અહીં તમામ લેટિન અમેરિકન દેશોમાં વેશ્યાવૃત્તિની પરવાનગી આપવામાં આવેલી છે. જો કે સેક્સ રેકેટ ચલાવવું એ અહીં ગુનો છે અને તેમ છતાં અહીં આ બાબત સામાન્ય માનવામાં આવે છે. વાત કરીએ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની તો સમગ્ર ન્યુઝીલેન્ડમાં વેશ્યાવૃત્તિની પરવાનગી આપવામાં આવી છે, ત્યારે પાડોશી ઓસ્ટ્રેલિયાના જુદા જુદા ભાગોમાં જુદા જુદા કાયદા છે. ન્યુઝીલેન્ડમાં વર્ષ 2003માં કાયદો બદલાયો અને ત્યારથી આ વેપાર પુખ્ત વયના લોકો માટે હવે કાયદેસર બની ગયો છે. તો વાત કરીએ નેધરલેન્ડની. અહીં એમ્સ્ટરડમનો રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટ કદાચ વેશ્યાવૃત્તિ માટે વિશ્વનો સૌથી પ્રખ્યાત ભાગ માનવામાં આવે છે. અન્ય દેશોથી વિપરીત જ્યાં લોકો ગુપ્ત રીતે રેડ લાઇટ વિસ્તારોની મુલાકાત લે છે, ત્યારે એમ્સ્ટરડમમાં પ્રવાસીઓ ખાસ કરીને આ વિસ્તાર જોવા માટે આવે છે. વાત કરીએ અમેરિકાની. નેવાડા સિવાય અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં વેશ્યાવૃત્તિ એ કાયદેસર ગણાય છે. અમેરિકામાં નેવાડા એકમાત્ર રાજ્ય છે કે જ્યાં વેશ્યાવૃત્તિ કાયદેસર છે. જોકે નેવાડાની ઘણી કાઉન્ટીમાં વેશ્યાવૃત્તિ પણ ગેરકાયદે છે. મિત્રો, ખૂબ જ રિસર્ચ કરીને આપણા માટે આ કોન્ટેન્ટ અમે તૈયાર કરતા હોય છે, ત્યારે અમને ખાતરી છે કે આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી આપને પસંદ આવી હશે, આપની જાણકારીમાં વધારો થયો છે. આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ vivoy.in ઓપન કરશો. ધન્યવાદ.